ભાવનગરમાં હેડ કોન્સ્ટેબલ દિગ્વિજય સિંહની આત્મહત્યાના કેસને લઈને સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આરોપી પીએસઆઈ બીકે ગોસ્વામીના આગોતરા જામીન મંજૂર થઈ ગયા। ધરપકડ ટાળવા પીએસઆઈ બીકે ગોસ્વામીએ આગોતરા જામીન અરજી કરી હતી। પીએસઆઈના માનસિક ત્રાસને કારણે હેડ કોન્સ્ટેબલે આત્મહત્યા કર્યાનો આરોપ હતો। હેડ કોન્સ્ટેબલના પિતાએ પીએસઆઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। तो भावनगर में हेड कॉन्स्टेबल दिग्विजय सिंह आत्महत्या केस में आरोपी पीएसआई बीके गोस्वामी आगोतरा जामीन मंजूर थया छे। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ ફોનલાઈન ઉપર જોડાયા છે। પાર્થ, આ કેસમાં શું અપડેટ? जो भावनगर घोघाना हेड कोन्स्टेबल दिग्विजयसिंह गोहिले આજથી થોડા દિવસ પહેલા ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી અને ત્યારબાદ તેમના પરિવારજનો દ્વારા એ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જે ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ છે બીકે ગોસ્વામી કે તેમના માનસિક ત્રાસના કારણે તેમને દિગ્વિજયસિંહ ગોહિલ છે તેમને આત્મહત્યા કરી છે। સમગ્ર મામલે થોડા દિવસ પહેલા બીકે ગોસ્વામી વિરુદ્ધ બીએનએસની કલમ 108 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ સમગ્ર ઘટનાની અંદર જે પીએસઆઈ છે તેઓએ પોતાની જામીન આગોતરા જામીન અરજી ભાવનગરની કોર્ટના અંદર કરવામાં આવી હતી અને આજે તેની સુનાવણી હતી અને બીકે ગોસ્વામીના જે આગોતરા જામીન મૂકવામાં આવ્યા હતા તે મંજૂર થયા છે। એટલે કે હવે તેમની ધરપકડ છે તે થઈ શકે નહીં, પરંતુ જે પોલીસની કાર્યવાહી છે તે હજી શરૂ રહેશે અને આગામી દિવસોની અંદર જે બીકે ગોસ્વામી છે તેમના વિરુદ્ધ ખાતાકીય તપાસ છે તે શરૂ રહેશે। પરંતુ હાલ તો ભાવનગરની કોર્ટ દ્વારા બીકે ગોસ્વામીના આગોતરા જામીન મંજૂર કરાયા છે। આભાર પાર્થ વિગતો આપવા માટે।